નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે આપણે ગઈકાલે જોયું કે જામકંડોળાની અંદર 511 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ફરી એક વખત સમાજના વિરોધીઓને ટોણો માર્યો છે, આડે હાથ લીધા છે. હવે આ વખતે એ જોવાનું છે કે જે જયેશ રાદડિયા જે સામાજિક કાર્ય કરી રહ્યા છે તેમને કોણ કોણ નડી રહ્યું છે તેમની વાત કરીશું. અને મારી સાથે અત્યારે હેડલાઇનના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. જી નમસ્કાર બેન, નમસ્કાર. જગદીશભાઈ, અવારનવાર આપણે સામાજિક કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા છે તેમને વિરોધીઓને ટોણો મારતા જોયેલા છે. આ વખત એમણે કહી દીધું છે કે હવનમાં અડકા નાખવાનું બંધ કરી દેજો, મારું તીર હંમેશા નિશાના ઉપર હોય છે, વાંકું ચૂકું ક્યારેય નથી જતું. એટલે વિરોધીઓને કહી દીધું છે કે રાજકારણ કરવું હોય તો રાજકારણમાં આવો, સમાજ ઉપર રાજકારણ તમારે ના કરવું જોઈએ. તમને શું લાગે છે કે આ એમના કોણ કોણ વિરોધીઓ છે? બેન, જૂની ને જાણીતી વાત છે. જયેશભાઈ રાદડિયાનો એકમાત્ર રાજકીય વિરોધ અત્યારે ચાલી રહ્યો છે, એનું નામ છે નરેશભાઈ પટેલ. પણ આ બધા રાજકારણીઓને શું હોય, નામ ન આપે ને કોથળામાં પાંચેરી માર્યા કરે એટલે શું થાય કે સમાજ આખો ડખે ચડી જાય કે ભાઈ કોણ નવો શત્રુ થયો છે. હવે આનો તમે બેકગ્રાઉન્ડ થોડુંક કહી દઉં એટલે ખબર પડે કે ડખો શું છે અને એનો અંજામ શું આવશે. ડખો ઈ છે કે આજે 511 ગઈકાલે જે સમૂહ લગ્ન થયા હતા, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું હતું કે કોઈ એક જ્ઞાતિના સર્વ જ્ઞાતિય લગ્ન થાય, એમાં અનેકો થાય, બરાબર. આ તો લેવા પાટીદારોની 511 દીકરીના એટલે કે ઐતિહાસિક કહી શકાય એવો એક તો અવસર હતો. નંબર 1. નંબર 2, એ અવસરમાં જયેશભાઈ પટેલ જયેશભાઈ રાદડિયા અને વગેરે જે આયોજકો હતા એને શું કર્યું હોય, અહીંયા સૌરાષ્ટ્રમાં ગામે ગામ અમુક જગ્યાએ ખોડલધામ સેવા સમિતિ નામની મંડળીઓ કાર્યરત છે, જે ખોડલધામના વખતથી બરાબર બેનરો આપ્યું હોય ખોડલધામ સેવા સમિતિ. એટલે કે સમાજનું કોઈ કામ હોય તો તમે એકાદા ખોડલધામ સેવા સમિતિના અગ્રણીને મળી લો તો બાકી બધું પૂરું કરી નાખે, રાઈટ. એટલે સમૂહ લગ્નમાં પણ જે તે ગામથી જાન આવે એને માંડવા સુધી પહોંચાડવાની અને માંડવેથી લગ્ન પૂરા થઈ જાય પછી એના જે તે ઘરે પાછી પહોંચાડવાની, એવી જવાબદારીઓ પણ ખોડલધામ સેવા સમિતિઓને સોંપવાની વાત આવી. એટલે જયેશભાઈ સહિતના જે આયોજકો છે એને અમુક ગામમાં સોંપવાની જાહેરાતની વાત કરી કે ભાઈ તમે આની જવાબદારી સંભાળજો. પણ કેટલીક જગ્યાએથી ઇનકાર કરવામાં આવ્યો, સંભાળવાની ના પાડવામાં આવી કેટલાક ગામેથી. એ સિલેક્ટેડ ગામો છે. એ પેલા ના પાડવામાં આવી હતી. આની પેલા જયારે 300-350 દીકરીઓના મેરેજ કર્યા હતા ત્યારે પણ કેટલાક લોકોએ ના પાડી હતી. અને આ વખતે શું થયું કે સમૂહ લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા ગયા એમ 2-3 લોકો એવા છે, મને તો નામે ખબર છે પણ જયેશભાઈએ નથી લીધું તો મારે શું કામ લેવું, એના જેવું છે. પણ એ 2 લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને જયેશભાઈની વિરુદ્ધની બધી વાતો એમાં લખી હતી. હવે એ 2 લોકો જે છે એ નરેશભાઈ પટેલના ખાસમ ખાસ છે, એના પડછાયા જેવા છે. એટલે જયેશભાઈને એમ લાગ્યું કે જો આ બંને પોસ્ટ બંને લોકોએ મૂકી હોય તો જયેશભાઈને પૂછ્યા વગર મૂકે નહીં. નિર્ભયા ચેનલમાં મારો ઇન્ટરવ્યુ કરવો એ તમને ને ગોપીબેનને ખબર ન હોય એવું ન બને. ગોપીબેનને ખબર જ હોય તો તમે કર્યું હોય, અને મેં ઇન્ટરવ્યુ આપ્યું મને ખબર ન હોય, મારા માલિકને ખબર ન હોય એવું ન બને. એના જેવી વાત છે. એટલે ગઈકાલે જે ફંક્શન થયું એમાં જયેશભાઈએ કીધું કે મારી વિરુદ્ધમાં જે લોકોએ પોસ્ટ મૂકી એ પોસ્ટ મૂકનારા તો છે ગુનેગાર સમજ્યા, પણ એના જે આકા છે, આકા એટલે એક જ નરેશભાઈ પટેલ, એમ કે એના જે આકા છે એને નામ નથી કીધું. એને શું કીધું, કેટલાક લોકો પ્રોક્સી વોર ખેલે છે, સમાજના નામે રાજનીતિ ખેલે છે. અને એને એમ કીધું કે જો તેનામાં ત્રેવડ હોય તો આવી જાય મેદાનમાં, 36-32 છાતી જે કઈ 56 છાતી કરવી હોય તો આવી જાય મેદાનમાં, પણ પ્રોક્સી વોર ન કરો. એટલે કે સમાજના નામે રાજનીતિ ન કરો. તમારે રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાવ, મારા દરવાજા ખુલ્લા છે અને હું કોઈથી ફાટી પડતો નથી, એવું જયેશભાઈએ કીધું. અને પછી બીજું એ વાત, અને એમ પણ બોલ્યા કે સમાજને પૂછીને હું આવી, સમાજને પૂછીને, એવું જે કહીને કેટલાક લોકો રાજનીતિ ખેલે છે એ સારું નથી. એ શબ્દ કે એ વાક્ય છે એ નરેશભાઈ પટેલ ને જ લાગુ પડે છે, કારણ કે નરેશભાઈ
દર ચૂંટણી વખતે એવું કે છે હું સમાજને પૂછું છું, સર્વેક્ષણ કરું છું, સમાજની માગણી છે, લાગણી છે, નરેશભાઈ તમે મેદાનમાં આવો, મેદાનમાં આવો. હવે આવું જે વાત દર વખત કરે છે, પણ સાવ સાચી વાત તમને કહું કે નરેશભાઈના કેટલાક ગોઠિયા લોકો હોય કરતા હોય તો રામ જાણે. હરામ બરોબર કોઈને ક્યાંય એવી લાગણી હોય તો કે ભાઈ તમે આવી જાવ મેદાનમાં, તો એના નાના માણસો હોય કે બાકી કોઈ પાટીદાર સમાજમાં કોઈએ નથી કીધું ને કોઈના વગરનું કોઈ તમને કહું કે મુશ્કેલીમાં કોઈ મુકાય એમ છે નહીં. તમે આવો તો કઈ કોકને ઘૂઘરે રમાડી દો એમ છે. આ કઈ સમાજનું નથી. રાજનીતિ જે છે એ સરકારની વાતો છે. રાજનીતિ છે સરકારની વાતો છે. સરકારમાં આવ્યા પછી તમે કોઈ સમાજના નેતા નથી થઈ જતા. સરકારમાં આવ્યા પછી તમે રાજ્યના નેતા હો છો એટલે તમારે 18 વર્ણના બધા લોકોના કામ કરવાના હોય છે. એટલે પેલી તો ઈ માન્યતા ખોટી છે કે સમાજના લોકો કે ફલાણાભાઈ મેદાનમાં આવી જાય એટલે કઈ સમાજનો નેતા થોડો છે ધારાસભ્ય. એટલે આ ડખો ઘણા સમયથી ચાલે છે. જયેશભાઈને ખબર છે કે આની પાછળ નરેશભાઈ પટેલનું જ ગ્રુપ છે. ભૂતકાળમાં જેટલા સમાધાનના પ્રયાસો થયા એ સમાધાનમાં જે શરતો મૂકવામાં આવી હતી એ શરતો નરેશભાઈ થકી પાળવી જોઈએ એ પાળવામાં નથી આવી. કારણ કે એના જ માણસો દ્વારા આ બધી વાતો વળી પાછી સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવામાં આવી. એટલે નરેશભાઈ જયેશભાઈએ 2 શબ્દ વાપર્યા. એક મેં તમને સામાજિક મંજૂરીની વાત કરી કે સમાજને પૂછીને આવું કેટલાક લોકો કે છે એ એને નરેશભાઈ માટે કીધું. અને બીજો શબ્દ વાપર્યો છે કે બે કોડીના ટપોરી ટાઈપ લોકો. એ જે શબ્દ વાપર્યો છે એ ટપોરી ટાઈપ લોકો શબ્દ વાપર્યો છે. મેં કીધું તેમ જે બે નામ જે છે જેને સોશિયલ મીડિયામાં ભાઈ જયેશભાઈ રાદડિયાની વિરુદ્ધમાં જે વાતો લખી છે એ બંનેની નામ છે. પણ એ ભાઈએ નથી લીધા જયેશભાઈએ, તો આપણે નથી લીધા. પણ એને મેસેજ મળી ગયો હોય કે કોને કે છે. સરવાળે તમને કહું તો સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજમાં એક સમયે જયારે બંનેની એકતા હતી અને સરકારમાં એની તીતુડી વાગતી હતી, એ હવે સમાજમાં બે નેતાઓના ટકરાવને કારણે સમાજ વેર વિખેર થઈ ગયો અને એનું નુકસાન એને ભોગવવું પડશે સમાજે. જી એટલે આ બંનેની લડાઈમાં હવે એવું લાગે છે કે ક્યાંક સમાજે ભોગવવાનો વારો આવશે. ઘણી વખત આવા સામાજિક કાર્યક્રમમાં જ આ બધું બોલવાનું થાય છે જ્યારે નિવેદનબાજી શરૂ થાય છે કે સમાજ ભેગો થયો હોય અને અચાનક આવા નિવેદનો શરૂ થાય છે. એટલે સમાજ પણ હવે ક્યાંક એવું લાગે છે કે જાણી ગયો છે કે કોણ સાચું છે કોણ ખોટું છે. અને આવા નિવેદનો તમને લાગે છે કે સામાજિક પ્રસંગમાં આપવા જોઈએ કે ના આપવા જોઈએ? એકચ્યુઅલી તો ન આપવા જોઈએ, પરંતુ બેન અત્યારે એવી પરિસ્થિતિ છે સમાજ ભેગો પણ ક્યારે થાય મને કયો. હવે આજે આ સમૂહ લગ્ન જેવો પ્રસંગ હતો એટલે સ્વાભાવિક જ બધા જાનૈયા માંડવિયાની જેમ બધા આવ્યા હોય એટલે મોટો આખો લેવા પાટીદાર સમાજનો જ કાર્યક્રમ હતો એટલે બધા ભેગા થાય. પણ ધારો કે કાલવારે જયેશ રાદડિયા એમ કે મારે અમુક બાબતોની સ્પષ્ટતા કરવી છે કે નરેશભાઈ નેતા કે હું નેતા ફલાણું કે ઢીકણું, તો એમાં સમાજ એટલો બધો ભેગો ન થાય. કોઈને આવી બધી કંકાસમાં કોઈને રસ નથી બેન. અને બધાને એ ખબર છે કે તમે બધા નેતા થઈ ગયા તો અમારું કાંઈ તમે લીલું કર્યું નથી. આજે તમને કહું જે લોકો ઝઘડે છે આ અત્યારે પટેલ સમાજ નું જવા દો, સમાજના નામે જેટલા લોકો રાજનીતિ કરી રહ્યા છે, હું તો એમ કહું દરેક સમાજે પણ એ આત્મચિંતન કરવું જોઈએ કે તમે જેને મત આપો છો એ તો સુખી છે જ ને, સુખી થયા જ છે. તમારું શું ભલું થયું? જેમ કે પાટીદાર સમાજ છે બંને અત્યારે દિગ્ગજો લડી રહ્યા છે ઇફકોની ચૂંટણીથી માંડીને અત્યારે 511 દીકરીઓના લગ્ન સુધી. હવે લડત કોની છે? સમાજની તો આમ નથી. સમાજ શું છે? સમાજ એટલે તમામ જગ્યાએ આવરો જવરો રાખનારો સમાજ. એને કોંગ્રેસ હોય તો વેવાય વેલા હોય તો ન જાવું. કોંગ્રેસ શું છે? સમાજ હોય તો જવું જ પડે, શત્રુના ઘરે જવું પડે. પણ નેતાઓ વચ્ચે ડખો છે એટલે સમાજમાં પિંજર છે. સમાજ તો એક જ છે બેન, તમે લખી રાખો. ગમે તેટલા બંને બથોબથ બાંધવા માંડે ને તો એ સમાજમાં દાખલા તરીકે કોકને ખોડલધામના ટ્રસ્ટી સાથે વેવાય વેલા વળવું હોય તો એ લોકો જયેશભાઈના ગ્રુપમાં હોવા છતાં નરેશભાઈના ગ્રુપમાં જવાના. કારણ કે કુટુંબ છે, ક્યાં જવું? વેવાય વેલા છે ત્યાં જવું તો ખરું ને. અને ખોડલધામ હોય કે બીજું કોઈ હોય, આ કોઈ આચાર સંહિતા થોડી છે. ખોડલધામ તો ખોડિયાલ માતાજીનું મંદિર છે, તો એમાં ભલે ની જે માનતા એ બધાની વૈયક્તિક વાત છે, પણ જે કુટુંબ કબીલું છે ક્યાં જવું? એટલે સમાજ આમ જુઓ તો સમાજ એક જ છે, સમજી લ્યો. જે ભેદભાવ થાય છે એ શું છે? નેતાગીરીમાં. એટલે કે જયેશભાઈ ને માનનારા વર્ગ એટલે લાભાર્થીઓ, માનનારા એટલે એ લાભાર્થીઓ જે છે એ એક તરફ છે અને નરેશભાઈ ને માનનારા એટલે કે લાભાર્થીઓ બીજી તરફ છે. એ બંને પોલિટિકલી વિરુદ્ધમાં છે. સમાજમાં કોઈ દિવસ ક્યાંય મુશ્કેલી પડશે નહીં, કારણ કે સમાજ હવે સમજી ગયો છે કે અમારા એટલે કે સમાજના નામે જેટલા લોકો રાજનીતિ કરે છે એ પોતે યા તો 2 પાંદડે થયા છે યા 12 પાંદડે થયા છે. પણ સમાજનું તો જે ભલું એ પોતાની ત્રેવડ હોય તો જ કરે. આજની તારીખે પાટીદાર સમાજમાં પણ અનેક લોકો એવા છે જે વ્યાજે પૈસા લીધા છે અને ભરી નથી શકતા એટલે આપઘાત સુદ્ધા કરી નાખે છે. હવે
તમે મને પ્રશ્નનો જવાબ આપો કે જો તમે એવડો મોટા સમાજની વાતો કરતા હોય તો કોઈ પણ બેન દીકરીથી માંડીને કોઈએ આપઘાત સુધી જવું પડે તો તમારી ઉપયોગિતા હું મને તમે કહો. તમે ધારાસભ્ય છો, મંત્રી છો, સમાજના અગ્રણીઓ છો, ખોડલધામના ટ્રસ્ટી છો, બધું છે તમારી પાસે, સામ દામ દંડ ભેદ બધું છે, પણ તમે કોઈનો મેળ તો કરી શકતા નથી. એટલે તો ઓલા મનોજભાઈ પનારા તમે જુઓ, પાટીદાર મોરબીના છે, કેવું પડ્યું, અમને રિવોલ્વરના લાયસન્સ આપો, અમારે વ્યાજકવાદીઓથી બચવું છે. તમે સમજો ઈ ક્યારે કહેતા હોય તો એનો અહીંયા દિલીપ સંઘાણીએ કીધું ભાઈ રોજડાથી માંડીને બીજા બધા જંગલી જાનવરો છે, અમારા પાક ને ચિત્તા ને સિંહ ને બધા આવે છે, ફાડી ખાય છે ખેડૂતોને, અમને લાયસન્સ આપો કારણ કે અમારે સ્વ રક્ષણ તો કરવું કે નહીં. આમ તમને કહું કે જ્યારે પોતાની ભીડ આવે છે ને ત્યારે સમાજમાં કોઈ આપણી ભેગું હોતું નથી. દુઃખ મેં કોઈ નહીં, સુખ કે સબ સાથી, દુઃખ મેં ને કોઈ, એવું સમાજ માટે હોય છે. એ સમાજ સમજી પણ ગયો છે. એટલે આ ભાષણગીરી જે છે એ સાંભળીને તાળી બાળીઓ બટોરી નાખે, ઠીક છે, પણ બેઝિકલી આ એનું પ્લેટફોર્મ નતું, પરંતુ લેવા પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો એટલે એમ થયો કે હું મેસેજ પાસ કરું. અને એટલે ભાઈ જયેશ રાદડિયાએ મેસેજ પાસ કર્યો. કારણ કે અત્યારે મળતા અહેવાલ અનુસાર જયેશભાઈ રાદડિયાએ આ જે 511 દીકરીઓનો સમૂહ લગ્ન કર્યા એમાં કેટલાક લોકો જે નરેશભાઈ પટેલના છે એને હવનમાં હાડકા નાખવાની કોશિશ કરી હતી, સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. એટલે આ ડખો થયો અને બોલવું પડ્યું છે બેન. જી, એટલે હજુ ક્યાંક તમે જે સમાજની વાત કરી તો એ ઉપરથી એવું લાગ્યું કે સમાજના નેતાઓ ખાલી બોલવા માટે જ આવે છે. હમણાંની જ આપણી સામે એક દાખલો છે પાયલ ગોટીનો, કે જ્યારે આ દીકરી સાથે અન્યાય થયો ત્યારે જે અત્યારે વિરોધી ઉપર ભડકી રહ્યા છે, જયેશ રાદડિયા હોય કે પછી જે જવાબ આપવા માટે બોલતા નથી એ નરેશ પટેલ હોય, કોઈ પણ આ દીકરીને મળવા માટે નથી ગયા. એમની સાથે કેટલા બધા નેતાઓ કાલે આપણે સ્ટેજ ઉપર જોયા હતા, પાટીદાર નેતાઓ, એમાંથી કોઈ જ મને નથી લાગતું કે એ લોકો મળવા માટે ગયા હોય, ખાલી નિવેદનબાજી આપી છે. એ જ વાત છે બેન. આપને કહું છું કે સમાજે એ સમજવાની જરૂર છે કે જ્યારે વ્યક્તિગત રીતે તમને કાંઈ પણ મુશ્કેલી પડે છે ત્યારે કોઈ ભોજ્યો ભાઈ હાથ પકડતો નથી. મારા ઘરે સારો પ્રસંગ હોય તો બધા દીપાવવા આવી જશે, પણ મારે ઘરે કોઈ માઠો પ્રસંગ બન્યો હોય ત્યારે સધિયારો આપવા કોઈ આવતું નથી. પાયલબેન ગોટીનો કેસ પણ છે, ઘટનાઓ છે તમારી જાણ કરતા ધોરાજી વગેરેમાં વ્યાજંકના એટલે વ્યાજ લેનારાઓના કારણે કેટલાક પટેલ પાટીદારના એક દીકરાનું આખી કેરિયર બરબાદ થાય એવી સંભાવના છે. એના ખેતર લોકોએ લખાવી લીધા છે. આ બધું છે ને એ કરગરીને મેં સ્વયં એને મેં કેટલાક સરનામા આપ્યા કે તમે આ ભાઈને રજૂઆત કરો. એને કીધું અમે રજૂઆત કરી તો પણ અમારો મેળ પડ્યો નથી, કોઈએ સાંભળ્યું નથી. એટલે બધી જાહેરમાં બધી વાતો કરવી સહેલી છે અને ખરેખર કોકને મદદ કરવી વાત જુદી છે. કોઈ મદદ કરતું નથી, સિવાય કે એને પોલિટિકલી લાભ મળવાનો હોય તો હજી મદદ કરે, પણ બાકી ઇન્ડિવિજ્યુઅલ કેસમાં બધા એકબીજાને ખો આપે છે, એકબીજાને ખો આપે. તમે એક કામ કરો ફલાણાભાઈને મળો, તમે એક કામ કરો ઢીકણાભાઈને મળો. અરે ઓલા ભાઈ જાય છે એ તો નગરી દ્વારે ઝુંઢેરે સામરિયા. કોઈ જાય તો કોઈ મદદ તો કરવું જોઈએ. બધા લોકો અપમાનિત કરીને કાઢી મૂકે છે. અને તમે નહીં માનો બેન, ધોરાજીનો એ ભાઈ છે, મને ઘણી વખત ફોન કર્યા છે, મેં લાગતા વળગતાને ખો નથી આપી, પણ મને એમ કહ્યું છે કે આ પટેલ સમાજનો છે માણસ અને લોકો અમુક દાવા કરે છે કે ભાઈ અમે સમાજની કઈ ભીડ હોય તો અમે મદદ કરીશું, એટલે અમે એને જે તે સમયે મોકલેલા જે તે સ્થળે. પણ એને કીધું કે આમાં કોઈ જાતની વ્યવસ્થા છે નહીં, કોઈ અમારું સાંભળતું નથી. બધા કે પોલીસને મળો ને ફલાણા મળો. એટલે ભાઈ પોલીસને તમે પેલા મળ્યા જ હોય ને, પણ નથી મેળ પડતો એટલે તમારી પાસે આવ્યા. અને તમે એવડા મોટા છો તો તમે કેમ કોઈ ફોન ફટાકા કરીને અમારો મેળ નથી પાડતા? એમ તમને કહું છું, તમામ સમાજ કહું છું, આ પાટીદાર તો આઇકોનિક છે, તમામ સમાજ કહું છું, સમાજના લોકોએ સમજવું જોઈએ કે આપણા નામે જે લોકો રાજનીતિ કરે છે એ પોતાના ચહેરા ચમકાવે છે. સમાજના છેવાડાના માણસને ભીડ પડે ત્યારે કોઈ કાળો કાગડો એને મદદ કરવા આવતું નથી. જી બેન. હા, એટલે આખા જે કાર્યક્રમમાં જયેશ રાદડિયા એવું પણ બોલ્યા છે કે જ્યારે સમૂહ લગ્નની વાત આવે કે હવે લગભગ કે હું 2 વર્ષ પછી આયોજન કરીશ, એના વચ્ચે કોઈ જ કરી બતાવે તો કે હું માની જઈશ કે આ લોકો સમાજ માટે જીવી રહ્યા છે, સમાજ માટે કામ કરી રહ્યા છે. કે જ્યારે હું સામાજિક કાર્ય કરું છું ત્યારે કોઈ જ હાથ પકડવા તો આગળ નથી આવતું, પણ બધા ખેંચવા માટે આવે છે. કોઈ લોકોને એવો વિચાર નથી આવતો કે આપણે આવું કામ કરવું જોઈએ. એટલે ખાલી સમાજના નામે રાજનીતિ કરીને જતા રહે છે. પણ એની વાત મહદઅંશે તો બેન સાચી પણ છે. હું નરેશભાઈ પટેલ વિશે અનેક વખત, આપણા કોઈ શત્રુ નથી, આપણે એની હારે કોઈ વેરભાવ નથી, બલકે હું એની કક્ષાનો નથી કે આપણે વેરભાવ કરી શકીએ, તો બહુ મોટી હસ્તી છે. પણ હું એમ કહું છું નરેશભાઈને પણ આપણે, તમે તમારું સ્ટેન્ડ કેમ ક્લિયર નથી કરતા? નરેશભાઈની અસમંજસ ભરી પરિસ્થિતિને કારણે આખો સૌરાષ્ટ્ર કચ્છનો લેવા પટેલ સમાજ જે છે એ અવઢવમાં મુકાણો છે.
ઘડીક સરકારની વિરુદ્ધમાં, ઘડીક સરકારની ફેવરમાં. તો તમારે સરકાર કઈ બેવકૂફ છે? તમે ચૂંટણી ટાણે તમારા હિંગડા ભરાવો તો સરકાર તે દિવસે સહન કરી લે, પણ સરકાર જયારે રચાઈ જાય પછી વેર ન લે, વેર તો લે જ ને. તો એવી સ્થિતિ તમે શું કામ નિર્માણ કરો છો? તમે એટલે કે નરેશ પટેલ ઘડીક આમ આદમી પાર્ટીમાં પણ એ ખોળો બુદ્ધિપૂર્વક નો ખેલ નાખે, ત્યાં દાવ પાસા ફેંકે, કોંગ્રેસમાં દાવ નાખે પાસા ફેંકે. મેળ ન પડે એટલે વળી પાછા તમે ગાય જેવા થઈ જાવ અને સરકાર રચાઈ જાય પછી પાછા તમે સરકારની યારે મંચ શેર કરવા માંડો. તો જે લોકો તમારા ઈશારે ભાજપ કે બીજા કોઈ પક્ષના વિરોધ નેતાની વિરુદ્ધમાં તલવાર કાઢીને નીકળી જાય, આપણી ભાષામાં કહીએ તો એની હાલત કેવી થાય? આ તો કેવું થયું, તમે સરહદ ઉપર અહીંથી લશ્કરને મોકલો, લાવ લડી લો, તમે તારે મજા કરો, અને ન્યા સરહદ ઉપર ઓલા પહોંચી જાય અને પછી કરે સોરી હો ભાઈ કઈ ઝઘડો બગડો કરતા નહીં, આપણે કઈ ઝઘડો, તો ઓલા તો દુશ્મન તો મારી જ નાખે ને, એ છોડે તમને. આના જેવી સ્થિતિ નરેશ પટેલ કરી રહ્યા છે કે કોઈ દિવસ એક તો એ જાહેરમાં આવતા ભાઈ, રાજકારણમાં આવી જાવ ને, તમારે આવવું હોય તો તમે એક તો રાજકારણમાં આવતા નથી અને તમે ખોડલધામને રાજકારણનો અડ્ડો બનાવ્યો. ભાઈ સાહેબ, હું અનેક વખત કહું છું કે માં ખોડલનું તીર્થધામ છે, ઊંઝામાં છે, તમે જો ઉમિયા માતાજીનું મંદિર છે, સિદ્ધસરમાં છે, ન્યા કેમ આવું નથી થતું? ન્યા કોઈ પણ પોલિટિશિયન ને રાજનેતા તરીકે આવવાની મનાય છે, પાટીદારને તમે માતાજીના ભગત તરીકે આવવાની છૂટ છે, એમ ખોડલધામમાં એવું કરવું જોઈએ. નરેશ પટેલ પાસે અનેકો સ્થળ છે, સરદાર ધામથી અરે બીજા બધા કલ્ચરલ સેન્ટર સહિતના રાજકોટમાં, અને પોતે અબજોપતિ છે ને પોતાનું ફાર્મ હાઉસ છે. રાજકારણ એને કરવું હોય તો એના ફાર્મ હાઉસમાં ડિંડક કરવું જોઈએ, જેટલા લોકોને બોલાવો હોય બોલાવે, જે કઈ રાજકારણના પગડા ખેલવાય ખેલે. ખોડલધામમાં તો માતાજીની આરાધના સિવાય કાંઈ હોવું જોઈએ નહીં. એને બદલે અત્યારે શું થાય છે, ચૂંટણી આવે ને એટલે મોસમ ખીલી હોય એમ, આમ આદમી પાર્ટી વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, અપક્ષ વાળા આવે, ભાજપ વાળા આવે, અને તમારી જાણ ખાતર આ તો અપમાન છે માતાજીનું. પણ શું થાય છે, માતાજીની છબી કે મૂર્તિ આગળ 2 મિનિટ ફોટો પડાવવા પડતા ઉભા રહે છે, બાકી 1 કલાક સુધી નરેશ પટેલ અહીંયા ઉભા. એટલે નરેશ પટેલ ભગવાન છે કે માતાજી ભગવાન છે? તમે સમજી લ્યો. તો તમે દર્શન કરવા કોને આવ્યા? ખોડલ માતાના દર્શન કરવા કે નરેશ માતાના? તો આ ખોડલધામ છે કે નરેશધામ છે? એટલે ડખો ઈ છે. નરેશ પટેલે આ ડિંડક બંધ કરવું જોઈએ. એને રાજનીતિ ભલે કરે, કોઈ પાપ નથી, પણ એની એક અલગ મુકામ રાખે, અલગ જગ્યા રાખે, પોતાની પાસે દુનિયાભરની સગવડ છે, ન્યા બધું કરે ને. ખોડલધામમાં લખવું જોઈએ કાયદેસર. આપણે જેમ કે ડોગ ઇઝ નોટ એલાઉડ, ઘણાના દરવાજા પર નથી લખ્યું હોતું, ભાઈ કૂતરાઓને આવવાની મનાય છે, ભિખારીને આવવાની મનાય છે, એવું લખ્યું હોય છે. પણ આપણે હું તો એવું તમે સ્ટ્રિક્ટલી ન કઈ, અહીંયા રાજનીતિ કરવાની મનાય છે, અહીંથી ધર્મનીતિનો રસ્તો શરૂ થાય છે, એટલું જ તમારે કરવું. ત્યાં અક્ષર રાજનીતિનો ર ન બોલવું જોઈએ. અત્યારે તમારી જાણ ખાતર ખોડલધામ જે છે રાજનીતિનો એવો અડ્ડો બની ગયો છે કે એ વિવાદને કારણે વધુ ચર્ચામાં છે, પવિત્રતાના કારણે ઓછો. હવે આ કેવી ઘટના છે? એ બધું જ દૂસરે જેને કહી શકાય, ખરાબ જે કહી શકાય, નરેશ પટેલને જાય છે. એને આ કરવું ન જોઈએ, પણ હવે કરી જ રહ્યા છે. દર વખત જયારે ચૂંટણી હોય, ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીથી માંડીને જ્યારે પણ હોય ત્યારે પણ ખોડલધામના ટ્રસ્ટી તરફથી દિનેશ કુંભાણી એને તો સોશિયલ મીડિયા પર મૂક્યું હતું, જયેશ પટેલને ટેકો આપતા નહીં, આપણે ભાઈ છે બિપિન ગોતાને ટેકો આપજો, આવું તેવું. એટલે ભાઈ તમે શું કામ આ ડિંડક કરો છો? સમાજ એમાં વેર વિખેર થઈ જાય છે. અને તમારું જે આ ખોડલધામ આયામ ઉભું કર્યું, એ શું કરવા ઉભું કર્યું હતું? લેવા ને કડવા બેયને એક કરવા. પાટીદાર શબ્દ ત્યારથી પ્રયોજવામાં આવ્યો હતો કે હવે આપણે લેવા ન કેવું, પાટી ને કડવા ન કેવું, આપણે લવ અને કુશના સંતાનો છીએ, એટલે કે ભગવાન રઘુનંદન રામના સંતાનો છીએ એમ માની લ્યો. એટલે આપણે બધા એક જ છીએ અને રોટી બેટીના વ્યવહાર શરૂ કરો. એને બદલે લેવા ને કડવા એક થવાને બદલે લેવામાં અનેકો ફાટા પડી ગયા છે આને કારણે, આવી બધી નીતિઓને કારણે. એટલે સમાજમાં રાજનીતિ કારણ ઘાલવાને કારણે આખો સમાજ ડખે ચડેલો છે, આપની જાણ ખાતર બેન. જગદીશભાઈ, તમને એવું લાગે છે કે હવે ખરેખર આ બંને જે નેતાઓ એકબીજા સામે વાર પ્રહાર કરી રહ્યા છે, બંને સાથે બેસીને સમાધાન કરવું જોઈએ? કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં ફાટા પડે છે. પડી તો જ્ઞાત છે બેન, પણ હવે આમાં એવું છે, હવે આમ એટલા બધા ઊંડા ઘાવ છે કે એ લગભગ રૂજાવા અઘરા છે. મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. અમુક વસ્તુને રેણ નથી થઈ શકતી, કારણ કે આ લોકોએ માનસિક પ્રહાર બહુ કર્યા છે પરસ્પર બંનેએ. અને જયેશભાઈએ કર્યા, જાહેરમાં કર્યા છે, ઓલાએ પ્રોક્સી વોર કર્યું છે. એટલે હવે કેટલાય પ્રયાસો ભૂતકાળમાં દિલીપ સંઘાણીથી માંડીને પરસોત્તમ રૂપાલા સુધીના એ પ્રયાસો કર્યા છે, અને બધા નીતિ નિયમો નક્કી કર્યા છે. નક્કી એવો કે જયેશભાઈએ એમ કીધું હતું કે હાલો હું નાનો છું નરેશભાઈ પટેલ કરતા, તો હું ક્ષમાયાચના કરી એટલે કે હું જતું કરું, હાલો હવેથી હું નહીં બોલું. તો જયેશભાઈ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ખેર અત્યાર સુધી જે થઈ ગયું તે થઈ ગયું, હવે હું જાહેરમાં એવી કોઈ નિવેદનબાજી નહીં કરું જેનાથી આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય. પણ હવે ઈ શું થાય છે, નરેશભાઈ નથી કરતા,
પણ એના જે પડછાયા જેવા પાગ્યા કહી શકાય એવા લોકો તો કરી રહ્યા છે. તો વાત તો એક ને એક જ થઈ ને. હું મારા છાપામાં જે લખું તે હું એમ કહું ના તંત્રી લેખમાં તમારી ટીકા કરું અને બહાર તમારી પ્રશંસા કરું, એ બે ક્યાંથી હાલે? વાત તો એક ને એક થઈ ને. એટલે નરેશભાઈ જે છે એ હવે કઈ કરતા નથી, પણ એના બિલકુલ પડછાયા જેવા લોકો છે એ સોશિયલ મીડિયામાં જયેશભાઈની વિરુદ્ધમાં આવો આ ઝેર ઓકી રહ્યા છે. તો સમાધાન ક્યાંથી થાય? એટલે કહું આ માનસિક પ્રહાર છે અને આનું સમાધાન હવે 2-3 વખત કોશિશ થઈ છે પણ બધા પડી ભાંગ્યા છે. અને એટલે તમે જુઓ તિરાડ કેવી પડી છે. ગુજરાતના ઇતિહાસમાં કહી શકાય એવો સૌથી મોટો લેવા પાટીદાર પ્રસંગ હતો ગઈકાલે. 511 દીકરીઓના સમૂહ લગ્ન. પહેલી વાર એવું બન્યું કે કંકોત્રીમાં નરેશ પટેલનું નામ નહોતું. હવે આ તિરાડ કઈ જેવી તેવી કહેવાય, નહીતર અત્યાર સુધીમાં જેટલા પણ કાર્યક્રમો જયેશભાઈ રાદડિયા તરફથી થયા છે એમાં અચૂકે અચૂક નરેશભાઈ પટેલનું નામ રખાતું હતું સમાજના અગ્રણી તરીકે. હવે નરેશભાઈ સમાજના અગ્રણી છે એમાં તો કોઈ શંકા નથી, પણ તમે વિચાર કરો પહેલી વખત આ કાર્ડ કંકોત્રીમાં નરેશભાઈનું નામ નહોતું, એટલે તિરાડ કેવડી મોટી પડી ગઈ હશે તમે સમજો. અને એ પડવાનું કારણ જયેશભાઈની જવાની છે કે એ યુવાન છે કે એ તરવરાટ છે કે ધારાસભ્ય છે કે એ નથી, પણ તમે જે પ્રહારો કર્યા છે સોશિયલ મીડિયા થ્રુ એ કોઈ પણ માણસને લાગી આવે. ભાઈ તમારે ન મદદ કરવી હોય તો ન કરો, ચૂપ બેસી જાઓ, પણ તમે આવો પ્રહાર શું કામ કરો છો? અને સોશિયલ મીડિયા એટલે જાહેર પ્લેટફોર્મ જ થયું, કારણ કે વાયરલ બહુ થાય એટલે એમાં જવાબ દેવો જ પડે. એટલે આવા સમૂહ લગ્ન જેવા પવિત્ર કામોમાં પણ, સામાજિક કામોમાં પણ આવી રાજનીતિની ચર્ચા જયેશભાઈએ કરવી પડી છે. એટલે નજીકના ભવિષ્યમાં તો હવે આ લાગતું નથી કે સમાધાન થાય, ઇસ્પાર યા ઉસ્પાર એવી હાલત અત્યારે છે. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન, નમસ્કાર. તો હવે એ જોવાનું છે કે આ બંને વચ્ચે ક્યારે સમાધાન થવાનું છે, કારણ કે અવારનવાર લેઉવા પાટીદારના બે નેતાઓ છે જે સામસામે ઝઘડી રહ્યા છે એકબીજાનું નામ લીધા વગર. હવે એ જોવાનું છે કે જો આ બંને વચ્ચે સમાધાન થશે તો ક્યાંક ને ક્યાંક જે લેઉવા પાટીદારના જે બે ફાંટા પડી રહ્યા છે તે પણ બચી જશે. જગદીશ મહેતાએ જે વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.